નમસ્કાર મારા પ્રિય વૃશ્ચિક રાશિવાળા મિત્રો, ભાઈઓ અને બહેનો। આજે હું તમને એવી એક ખાસ અને રહસ્યમય માહિતી આપવા જઈ રહી છું જેને સાંભળ્યા પછી કદાચ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। 17 મે 2026 આ તારીખ સામાન્ય નથી। આ દિવસ પછી ઘણા વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં એવો બદલાવ આવવાનો છે જે કદાચ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો। વર્ષો સુધી કરેલો સંઘર્ષ, આંખોમાં રાખેલા સપના, દિલમાં છુપાયેલા દુઃખ અને સતત મળતી નિષ્ફળતાઓ હવે ધીમે ધીમે અંત તરફ વધવા જઈ રહી છે, કારણ કે શનિદેવ હવે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। રેવતી નક્ષત્ર, જેને અંતિમ નક્ષત્ર કહેવામાં આવે છે, જ્યાં પહોંચીને કર્મોનો હિસાબ શરૂ થાય છે। જો તમે પણ છેલ્લા કેટલાય વર્ષોથી જીવનમાં ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે મળનારી માહિતી તમારા જીવનનો રસ્તો બદલી શકે છે। મિત્રો, આગળ વધતા પહેલા જો તમે ભગવાન શનિદેવ અને બજરંગબલીમાં શ્રદ્ધા રાખતા હો તો આ વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવી જ મહત્વપૂર્ણ જ્યોતિષ માહિતી અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ। તમારો એક લાઇક અમને વધુ મહેનત કરવા માટે પ્રેરણા આપે છે અને તમારી ઉપર ભગવાનની કૃપા પણ વધે છે એવું માનવામાં આવે છે। હવે વાત કરીએ આ મહાન નક્ષત્ર પરિવર્તનની। મિત્રો, જ્યારે શનિદેવ કોઈ નક્ષત્ર બદલે છે ત્યારે માત્ર ગ્રહોની સ્થિતિ જ બદલાતી નથી, પરંતુ અનેક લોકોના ભાગ્યનો દિશા બદલાઈ જાય છે। અને આ વખતે તો વાત છે રેવતી નક્ષત્રની। રેવતી નક્ષત્ર બુધના અધીનમાં આવે છે અને બુધ તથા શનિ વચ્ચે ખૂબ સારી મિત્રતા માનવામાં આવે છે, એટલે આ પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ ઊંડો પ્રભાવ પાડનારું સાબિત થઈ શકે છે। ખાસ કરીને તમારા કરિયર, પૈસા, પરિવાર, સંબંધો અને માનસિક સ્થિતિ પર તેનો સીધો અસર જોવા મળશે। 17 મે પછી શનિદેવ તમારા પંચમ ભાવમાં ગોચર કરશે અને ત્યાંથી તેમની દ્રષ્ટિ સીધી તમારા લાભ ભાવ, ધન ભાવ અને દાંપત્ય ભાવ પર પડશે। હવે આ ત્રણેય ભાવ જીવનના અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રોને દર્શાવે છે। લાભ ભાવ આવક અને લાભનો છે, ધન ભાવ પૈસા અને બચતનો છે અને દાંપત્ય ભાવ સંબંધો તથા વૈવાહિક જીવનનો છે। એટલે જ આ સમય તમારા માટે એક તરફ મોટા લાભ લઈને આવશે તો બીજી તરફ કેટલીક પરીક્ષાઓ પણ આપશે, પરંતુ જે લોકો મહેનત, ઈમાનદારી અને શિસ્તથી આગળ વધશે તેઓ માટે આ સમય સોનાની તક બની શકે છે। મિત્રો, વર્ષોથી જે લોકો મહેનત કરી રહ્યા હતા પણ પરિણામ મળતું નહોતું, હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી દેખાશે। શનિદેવ જન્મફળદાતા છે, તેઓ ક્યારેય કોઈને વિના મહેનતે કંઈ આપતા નથી, પરંતુ જે વ્યક્તિએ દિલથી મહેનત કરી હોય, સંઘર્ષ સહન કર્યો હોય અને ક્યારેય ખોટો રસ્તો ન અપનાવ્યો હોય તેના જીવનમાં હવે સફળતાના દરવાજા ખુલવા લાગશે। ખાસ કરીને નોકરી, બિઝનેસ અને આર્થિક સ્થિતિમાં અચાનક સુધારો જોવા મળી શકે છે। ઘણા લોકોની અટકેલી આવક ફરી શરૂ થશે, અટકેલા પૈસા પાછા મળશે અને કેટલાક લોકોને નવા કમાણીના રસ્તા પણ મળશે। પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, શનિદેવ ક્યારેય શોર્ટકટને પસંદ કરતા નથી। જો તમે વિચારતા હો કે હવે ભાગ્ય બદલાશે એટલે ઝડપથી પૈસા કમાવવા માટે કોઈ ખોટો રસ્તો અપનાવી લઈએ તો એ ભૂલ ક્યારેય ન કરશો। શેર માર્કેટમાં બેદરકારીથી રોકાણ, ખોટા લોકો પર વિશ્વાસ અથવા કોઈ ગેરકાયદેસર કામ, આ બધાથી દૂર રહેવું પડશે, કારણ કે શનિદેવ જ્યાં આશીર્વાદ આપે છે ત્યાં સજા પણ કઠોર આપે છે। એટલે આ સમય મહેનત અને ધીરજથી આગળ વધવાનો છે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓની। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે। ઘણા વિદ્યાર્થીઓ વર્ષોથી ખૂબ નજીક આવીને પણ પસંદગી ચૂકી જતા હતા, ક્યારેક 2 નંબરથી, ક્યારેક થોડા ગુણથી, પરંતુ હવે શનિદેવની કૃપાથી એ અવરોધો દૂર થવા લાગશે। જો તમે દિલથી અભ્યાસ કરી રહ્યા છો અને નિયમિત મહેનત કરી રહ્યા છો તો હવે સફળતાના યોગ મજબૂત બનતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને સંશોધન, ટેકનિકલ ક્ષેત્ર, તાલીમ અને લાંબા ગાળાના અભ્યાસમાં રહેલા લોકોને વધુ લાભ મળશે। મિત્રો, પંચમ ભાવ બુદ્ધિ અને નિર્ણય શક્તિનું પણ પ્રતિનિધિત્વ કરે છે, એટલે 17 મે પછી લેવાયેલા નિર્ણયો તમારા ભવિષ્યને ખૂબ અસર કરશે। જો તમે કોઈ લાંબા ગાળાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો બની શકે છે, પરંતુ લાલચથી બચવું પડશે। જ્યાં ઝડપથી પૈસા ડબલ કરવાની વાત થાય ત્યાં સાવધાન થઈ જજો, કારણ કે આ સમય સમજદારીથી કરેલા રોકાણ માટે ઉત્તમ છે, પરંતુ લોભ માટે જોખમી છે। હવે વાત કરીએ સંબંધોની। મિત્રો, શનિદેવ જ્યારે પંચમ ભાવમાં આવે છે ત્યારે પ્રેમ સંબંધોમાં થોડી ઠંડક આવી શકે છે। જે લોકો સંબંધમાં છે તેઓ વચ્ચે સમયની અછત,
ગેરસમજ અથવા શક જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કામનું દબાણ વધશે અને વ્યક્તિ પોતાના જીવનસાથી અથવા પ્રેમી વ્યક્તિને પૂરતો સમય આપી શકશે નહીં. અને અહીંથી જ સમસ્યાઓ શરૂ થઈ શકે છે. એટલે એકબીજા પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી રહેશે. જો સંબંધોમાં શંકાને જગ્યા આપી દીધી તો સુંદર સંબંધ પણ તૂટી શકે છે. વિવાહિત લોકો માટે પણ આ સમય ધીરજ રાખવાનો રહેશે. નાની નાની વાતોમાં ઝઘડો વધારવો નહીં. ક્યારેક સામેની વ્યક્તિને સમજવાની જરૂર પડે છે. જો તમે સંબંધોને પ્રેમ અને સમજદારીથી સંભાળશો તો મુશ્કેલીઓ પણ સરળ બની જશે. પરંતુ ગુસ્સો અને અહંકાર વધ્યો તો ઘરમાં તણાવ વધી શકે છે. હવે એક ખૂબ મહત્વની વાત માતા પિતાઓ માટે, કારણ કે પંચમ ભાવ સંતાનનો પણ કહેવાય છે. જો તમે માતા પિતા છો તો હવે તમારા બાળકો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજના સમયમાં બાળકો ઘણી ઝડપથી ખોટી સંગતમાં આવી જાય છે. મોબાઈલ, સોશિયલ મીડિયા અને ખોટી મિત્રતા તેમને ખોટા રસ્તા પર લઈ જઈ શકે છે. તેથી બાળકો સાથે સમય પસાર કરવો, તેમના અભ્યાસ અને મિત્રમંડળ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. જો તમે સમયસર ધ્યાન આપશો તો શનિદેવની કૃપાથી સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ, ગેસ, એસિડિટી, પાચન સમસ્યાઓ અથવા માનસિક થાક જેવી સમસ્યાઓ વધી શકે છે. અનિયમિત ખોરાક અને વધુ તણાવથી બચવું પડશે. યોગ, પ્રાણાયામ અને નિયમિત ઊંઘ તમને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. યાદ રાખજો, શરીર સ્વસ્થ રહેશે તો જ સફળતા લાંબા સમય સુધી ટકી શકશે. મિત્રો, આ સમય દરમિયાન અચાનક ઘટનાઓ પણ બની શકે છે. કારણ કે રેવતી નક્ષત્રના સ્વામી બુધ છે અને બુધનો સંબંધ અષ્ટમ ભાવ સાથે પણ જોવા મળે છે. એટલે જીવનમાં કેટલાક અચાનક બદલાવ આવી શકે છે. કોઈ નજીકનો વ્યક્તિ ધોકો આપી શકે છે. કોઈ પર વિશ્વાસ તૂટે એવી ઘટના બની શકે છે. અથવા અચાનક કોઈ સમાચારથી મન દુઃખી થઈ શકે છે. પરંતુ અહીં સૌથી જરૂરી વાત છે મજબૂત મનોબળ. જીવનમાં પરિવર્તન આવે ત્યારે ગભરાવું નહીં, કારણ કે ઘણીવાર મુશ્કેલીઓ આપણને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. હવે વાત કરીએ ઉપાયોની. મિત્રો, જો તમે ઈચ્છો છો કે શનિદેવ અને બુધ બંનેની કૃપા તમારા જીવન પર રહે તો કેટલાક સરળ પરંતુ શક્તિશાળી ઉપાય જરૂર અપનાવજો. સૌથી પહેલો ઉપાય બુધવાર માટે છે. બુધવારના દિવસે 21 દુર્વા લઈને તેની નીચે લાલ દોરો બાંધી દેવો અને પછી તેને ગણેશજીને અર્પણ કરવી. સાથે ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો. આ ઉપાય બુધ ગ્રહને મજબૂત બનાવે છે અને જીવનમાં બુદ્ધિ તથા સમૃદ્ધિ વધારે છે. બીજો ઉપાય શનિદેવ માટે છે. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શરૂ કરો. શક્ય હોય તો હનુમાનજીના મંદિરે જવાનું શરૂ કરો. કહેવાય છે કે જે વ્યક્તિ બજરંગબલીનો ભક્ત હોય તેના પર શનિદેવ પોતાની વક્ર દ્રષ્ટિ ઓછું કરે છે. એટલે હનુમાનજીની ભક્તિ તમને અનેક મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે. તો મિત્રો, 17 મે 2026 પછીનો સમય વૃશ્ચિક રાશિના લોકો માટે એક નવા અધ્યાયની શરૂઆત બની શકે છે. ઘણા લોકોના જીવનમાં પૈસા, સફળતા અને માન સન્માન આવશે. પરંતુ સાથે જ કેટલાક પડકારો પણ આવશે જે તમને વધુ મજબૂત બનાવશે. જો તમે મહેનત, ઈમાનદારી અને ભગવાનમાં શ્રદ્ધા રાખીને આગળ વધશો તો આ સમય તમારું ભાગ્ય બદલી શકે છે. જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી ભગવાન શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. ધન્યવાદ મિત્રો.